હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? તો સૌથી પહેલાં દોસ્તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને દોસ્તો આજે અમે આવી ગયા છે ખેતરમાં ઘાસ લેવા માટે આવ્યા છે. અને અત્યારે હવરમાં વહેલા ઉઠી ગયા છીએ અમે, અને ઉઠીને પછી ભેંસો માટે આપણે ઘાસ લેવા છે. અને દોસ્તો હાલમાં આપણી તબિયત થોડીક ખરાબ છે, એટલે અવાજ પણ થોડો બેસી ગયો છે. અને આ ખેતરમાં આવી ગયા છે હાલમાં. તો અહીંયા આપણે જયેશભાઈ બી આવી ગયા છે બાઇક લઈને. તમે અહીંયા જુઓ તો બધા ઘાસ કાપે છે. આ બધું ઘાસ છે આપણું જ છે દોસ્તો. જયેશભાઈ, તમે ક્યારના ઉઠી ગયેલા? 6 વાગ્યા ને? એટલા બધા વહેલા આવી ગયા તમે? એમ બરાબર. કારણ તો અમે લેટ પડી ગયા થોડા, કેમ ને? તમે કાકા ચારના આવી ગયેલા? વહેલા આવી ગયેલા? હું તો હમણાં ઉઠ્યો તો, દાંતણ કરીને હમણાં આવ્યો. હા જો દોસ્તો, હું તો લેટ પડ્યો હોય તો ભારા કરી નાખાય. ગરમી લાગે તેમ આવી ગયા એમ ને? બરાબર. હે દોસ્તો, હું તો હમણાં ઉઠીને આવ્યો હું. દાંતણ હમણાં કર્યું હે. ચા તો આપણે પીતા જ છીએ. હું તો હમણાં આવ્યો હોય તો ભારા કાપી નાખાય. અમે આપણે બાઇક ઉપર ઉહડવાનું કામ કરવાનું દોસ્તો. અને ત્યાર પછી અહીંયા તમે દોસ્તો જો કે ચલો, અમારો અહીંયા બારો રેડી થઈ ગયો હે. હા હા થોડું બરાબર હે બાઇક પર. એટલું બીજો એક બંધ થયો બધવાનો ને? એક જ બંધ થયો? હા, આજે છોડીને લાય એમ? હા. એ રીતે હશે. લે પભારો ચડાવજો. પભારો ચડાવ. તું ચડાવ, હું તો હમણાં જે વજન હે મસ્ત બા. દોસ્તો બારો બાંધી દીધો હે અમે. ત્યાર પછી આપણે બાઇક જલ્દી વાળવાની હે. તો આગળ જઈને આપણે બાઇક વાળી લઈએ. પાછળ કાકો બારો લાવે. આપણે ફટાફટ જવું પડશે દોસ્તો. કેમ આપણી બાઇક છે તેને વાળવાની છે, વાળીને મૂકવાની. એક બાર જયેશભાઈનું આવી ગયું છે અહીંયા. અને આપણી બાઇક છે દોસ્તો, ત્યાંથી વાળીને બારો લઈને આવી ગયા છે. મૂકી, હા મૂકી દો. બરોબર મૂકજો. બસ બરાબર. દોસ્તો એક બારો બાંધીને અહીંયા હું ઊભો છું. કેમ કે અત્યારે દોસ્તો આપણા 1 કિલોમીટર જેવું દૂર જવાનું. તો આપણે જોડે એક બીજો ભારો પણ જતો રહે દોસ્તો. તો આપણે બીજો રાઉન્ડ પડે નહીં. અને 2 ભારા હોય તો આપણા ફિટિંગ માટે બી જતા રહે. અને સારું રહે 2 ભારા હોય તો કાકા એક બારો બીજો બાંધવા ગયા છે. તો એ બારો લઈને આવશે. તો દોસ્તો જો કાકા બીજો ભારો લઈને આવી ગયા છે. ને આપણે અત્યારે ડબલ ભારા લઈ જવાના છે. અહીંયા નાખ જલ્દી રાખ કાકા. અહીંયા નાખ પાછળ એના ઉપર. હા રગડા. બસ આ 2 ભારા નાખી દીધા છે દોસ્તો આપણે.
કમ્પ્લીટ. દોસ્તો આપણે સાલ લઈને અમે ઘેર આવી ગયા અહીંયા. અમે આપણે બે હોલ નાખવાનું હતું દોસ્તો. દોસ્તો આ બધી આપણી બે હોય અને અત્યારે અમને થોડું બધું આપી દઉં. દોસ્તો આ ગામડામાં આવું કામ કરવું પડે હે ને. દોસ્તો આપણી આ બોકડી છે અને આ એનું નેનું લવારું નાનકડું કેટલું મસ્ત લાગે ને દોસ્તો. હમણાં બોકડી 10 દિવસ થયા અહીં હમણાં વાવી હતી. મસ્ત બચ્ચું આવ્યું એટલો મસ્ત લાગે ને દોસ્તો. અને દોસ્તો તમને વધારે તમે અહીંયા જો અમારે ઘેર તો મરઘી બી પાળેલી છે શું હે ને અંદર. આમાં પણ અહીંયા પિક્ચર જુઓ તમે કેટલા દિવસથી અમે આજે તો કમસે કમ 3-4 દિવસથી પિક્ચર કાઢ્યા હતા. અને કુકડી પણ અમે તો પાળી અમારે બધું જ પાળી અમે દોસ્તો અહીંયા. કે આ છે એના ઉપર આ કોળી સડાઈ છે, દૂધી સડાઈ છે. અત્યારે જો એક કોળું આવ્યું હમણાં કોળાનું ફૂલું આવ્યું પછી આ દૂધું પણ લાગ્યું ઉપર. दोस्तों वीडियो सारा लगा तो वीडियो ने लाइक करो, कमेंट करो और सब्सक्राइब करो. सबको जय श्री राम.